બધા દર્શન તો કરી લીધા બરોબર. ફાઇનલી આનો આખો ઇતિહાસ છે ને આપણે મુના બાપુ સાથે વાત કરીએ. તમે આખો સંપૂર્ણનો ઇતિહાસ છે ને શું છે શું નહીં, આ જગ્યાને ચૌદ સંખ્યાનો રાજા કેમ કહેવામાં આવતી આખો ઇતિહાસ તમને છે ને વિડીયો દ્વારા તમને કહેવાનો છે. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો આગળ વધુ. મારા અંદર તમારો એટલે તો ખાલી ધૂણા છે. જોયા છે 100 થી વધારે ધૂણા, કેટલા 100 થી વધારે ધૂણા. આગળનો ઇતિહાસમાં મિત્રો મેં વાત કરીને બાપુ એણે અમને એમ કીધું કે 14 નદી આવજો કે નાનો આખો ઇતિહાસ. આપણી પાસે એવો ટાઈમ નથી એટલે જ્યાં લગી અમને ખબર છે ને ત્યાં લગી હું તમને બધું વિડીયો કહું છું. આ જગ્યાને ખાસ તો ભાઈ તમારા બધાને એક જ રાય છે, સૌ સંખ્યાનો રાજા શું કામ કહેવામાં આગળ આનો ઇતિહાસ તો ફાઇનલી મિત્રો દીપકભાઈએ જેમ કીધું કે હવે આની આગળની વાત દીપકભાઈ કહે છે, પણ અહીંયા દર્શન કરવા એકવાર આવવું જરૂરી છે. માયા તળાવ પણ છે, નજારો લોકેશન ગુડ આવે છે અને તમે આ બધું આમ જોતા જઈશો. આઈમપોરની સાઈડ જ તે હજી ઓલપોરની સાઈડે એટલું છે. તમે એકવાર દર્શન કરવા આવો એકલું દાદાએ એકવાર મુલાકાત લો અને સૌદેશ નદી આવો તો વધારે મજા આવે, કેમ કે અહીંયા સૌદેશ નદી બહુ પબ્લિક આવે છે, બહુ માણસો પણ આવે છે. જેમ કે મુના બાપુ ત્યારે ઇતિહાસ બધાને કહે છે. આડા દીએ કહેવાની કાંક ફરજ હશે એટલે ના પડી છે. બાકી સૌદેશ નદી બધું મુના બાપુ કહે છે. આગળ હવે દીપકભાઈ તમને કહે છે, બન્યા રહ્યો. ફાઇનલી મિત્રો તો અહીં લોકેશન પણ એક નંબર છે. તમે આવજો, તમને મજા પણ આવશે. અને અહીંયા મસ્ત મજાનું અહીંયા તળાવ પણ છે અને લોકેશન એક નંબર છે. જય હો એકલવીર દાદા. તો ભાઈ ખાસ તો તમારા બધાની એક જ હતી કે આ જગ્યાને સૌ સંખ્યાનો રાજા શું કામ કહેવામાં આવશે. તો ભાઈ આની ખાસ તો અમને નથી ખબર. હા, જગ્યાએ તમે એક વખત આવીને ભાઈ તમારો વારો લખો ટોકન લ્યો અને એક વખત જગ્યામાં આવીને બાપુ સાથે મુલાકાત લ્યો તો તમને ખબર પડી જાય કે આ જગ્યાને સૌ સંખ્યાનો રાજા શું કામ કહેવામાં આવશે. બરોબર, આખી માહિતી અમને બાપુ આપી દેશે. અમને તો જોકે માહિતી મળી નથી, પણ 14 નદી આવે ને તો સંપૂર્ણ તમને માહિતી મળી રહે એમ અને બાપુએ કીધું. 14 ને ત્યાં જમવાનું પણ ચાલુ હોય છે. એક વખત ભોજનાલય બતાવો પિયુષભાઈ. જોવો તમે કેટલું મોટું ભોજનાલય છે, એક વખત અવશ્ય જોવો ખાલી ભોજનાલય. મજા આવે એવું છે ભાઈ, કાંઈ ઘટે નહીં બાકી. આગળનો ઇતિહાસ થોડોક ચિરાગ અને ચિરાગભાઈ તમને બધી વાત કરે પેલા સાંભળો. દરરોજ ચા પાણીનું પણ હોય છે. અને 14 નદી તમે આવો તો ભોજન કરવાનું અવશ્ય, એક વખત પ્રસાદી લઈને પછી તમારા ઘરે જવાનું. અને આવા રેકું છે, મજા આવે એવું છે ભાઈ. એકવાર આવો દર્શન કરવા. જય એકલવીર દાદા, જય વાવડી ધામ. તો ફાઇનલી મિત્રો અમારે શૂટિંગ અત્યારે લગીને કોણ ઉતરતું તમને નહીં ખબર હોય, આ બતાવી દઉં તમને. પિયુષભાઈ ખીસે અમારા ટીમના મેમ્બર છે. અમે ગાડી લઈને આવ્યા છીએ.
કાક બે શબ્દ કહેજો. એમ નહીં. ફાસ્ટથી બોલો, આમાં માઇક આપો ને ભાઈ. જય કરી દાદા. લાઈક કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે એમાં એવું છે ભાઈ, આ વિડીયોમાં ઓછા કેમ આવે છે એનું બીજું રીઝન છે, એટલે એ તમને પછી બીજા વિડીયોમાં બતાવી દઈશું. અત્યારે તમે બનાવી રહો અમારા મિની બ્લોગ, મોટા બ્લોગમાં. ફાઇનલી મિત્ર, જય એકલવીર દાદા. ભાઈ તમે ખાલી એક વખત આ ધજાના દર્શન કરો ને તો એ તમારો આમ કહેવાય ને કંઈક કહેવાના શબ્દ જ ન હોય. બેડો પાર. બેડો પાડ જ હોય, એમ જ ગણવાનું. આ ધજાના ખાલી દર્શન કરો એક વખત જોઈ લેજો. 1, 2 અને 3. જય હો એકલવીર દાદા.